એટલે આવડી નકલી જનાવરના પંજા જેવું શું છે? અરે ખેગાજી અમે સમયની વાત ના જોવાની હોય ભલા આદમી હાલ નાલ ઠપકો આલવો પડે. કેટલી વાર થાય? અરે અડધો કલાક જેવું થયું. અડધો કલાક થયો? ઓવે એટલે તારી આકાશ અડધો કલાક થયો તો પછી આ સેચિયો. અરે મફુજી રીસ વિશે તમે જે જાણતા હોય તેમ તર કહી દો. ઓ કાકા એમાં હું તમને કહી દઉં કે દાડે આ બધા ખેતરમાં ધોકા લઈને ધોઈ દી ને એ આપણે નહીં બંધાતા પણ રાતે રેસ આવે તો આપણે વયના સાથમાં. હા એટલે તો કહું છું કે કાકા ભત્રીજા આપણા ભેળા રાખો એટલે મરી તો હીરા મરે. હવે વાયના બધાના મગજમાં મેં બેક તો ગાલી દીધી છે પણ આ રેસ ચિયો બનશે. બાસ્કુ રેસ બનતો નહીં. બાસ્કુ કોઈને બનાવે નહીં કેમ કે બાસ્કુ આટલી બધી હદે જાય નહીં તો પછી આ રેસ ચિયો બનશે. બલ્લુ બનતો નહીં. આ રેસ બનશે ચિયો. આટલા વાત પડી છે એમ નહીં? કશો વાંધો નહીં. ગમે તાણી રેસ તો આવશે જ અને રેસ આવે ને એટલે વાત દૂધનું દૂધ ને પોણીનું પોણી એ દાડે થઈ જાય. પીઠ પાછળ શું આવી હતી હોમી સાથી આય. અલ્યા મૂર્ખા તારા મામાના ઘેરથી વાયકલ શું કરવા આવ્યો તું? અરે કાકા મારું ઘર છે તમ ના આવું કોઈ. અલ્યા હાલ તો તારું ઘર નહીં કે મારું ઘર નહીં હાલ તો બીખનું ઘર છે આર્યું. એટલે તમ કાકા આપણા ઘરમાં ભૂત રહેવા આવ્યું કોઈ? અલ્યા ભૂત રહેવા આવ્યો તો સારું જતું કે બુવા લાવી અને એનો ઓળ કરી જો પણ આપણા ગામમાં રેસ રહેવા આવી છે. રેસ ઓવે આલા ગામમાં રેસનો હાહાકાર મચી ગયો છે. એટલે કાકા રેસ આપણા ઘરમાં રહે? લે તારી આપણા ઘરમાં નહીં રહેતી વગડે અને ગામમાં આ બે જગ્યાએ રહેશે. હવે કાકા તમે શું કોમેડી કરો છો? રેસ તો વગડા ને ગામમાં રહેશે કે આપણે તો આપણા ઘરમાં રહેવું છે કે કોઈ? હા એટલે આપણું ઘર છે ને ગામની બહાર નહીં. આલ્યા વગડે દાણામાં ફરે છે અને રાતે ગામમાં આવે છે રેસ. એટલે કાકા ગામમાંથી એટલા બધા ઘર મેલીને આપણા ઘેર આપણને બટકા ભરવા આવશે કોઈ રેસ? આલ્યા બટકા ભરવાની ચો વાત કરી છે? જઈડી નાખશે જઈડી આપણને તો. હવે કાકા હું રેસથી નહીં બીવાતો. આવા તો ભલા ભાઈઓ ખોવાઈ ગયા ગોમો. અરે કાકા સાચું કહું છું રેસ રાતની આટલા આઈને બેસે ને તો રેસથી હું નહીં બીવાતો કારણ કે રેસનું મેં કોઈ નહીં બગાડ્યું. એમ તો અમે શું બગાડ્યું છે લ્યા? હે રેસનું અમે શું બગાડ્યું છે કાજે? ઈ તો હવે કાકા તમને ખબર હું જો આટલા હાજર હતો. એટલે તારો કાકો બીવાઈને મરી જાય છે અને તું કેમ નહીં બીવાતો કેજી? તમે બીવો છો હું નહીં બીવાતો કાકા. હજી તે રેસ જોઈ નહીં તેમો જે દાડે જોઈ જાય ને એ દાડે તો તું દોડમ થાચે. હા જોઈ લેજે. હવે તો કાકા હું રેસનો જોવા હાથે કરીને જાયો તાણી. અરે ચોય રેસ નહીં જોઈ સોનું મનું ઘરમાં બેસાડ. હોજે તો હજી ચાર માન ફોન કરું છું હું જો ખાલી તું. સારું મને પૂછ્યા વગર ઘરમાંથી બહાર ના નીકળતો નથી તારા પગ ભાજી નાખ્યો હું. અરે કાકા 12 મહિને આવ્યો છું હું આપણા ઘેર. આ તો 12 મહિના ઘરમાં બેહી રહ્યો હવે. આ રેસ જેટલી ગળા ગોમમાંથી નહીં જાય એટલી ગળા તને ઘરની બહાર નીકળવા નહીં મળે. તો કાકા તમારે મને ફોન કરીને કેવું તું કે આપણા ગામમાં રેસ ચડી છે તો હું આટલે ના આવત. હા તે તું મને ફોન નતો કરી કેતો કે કાકા હું આજ ગામમાં ટાળું છું? કાકા હું તો તમને સરપ્રાઈઝ આલવા આવ્યો તો કોઈ. એટલે એવી સરપ્રાઈઝ મારે કોઈ જોતી નહીં. ઘરમાં ટાળ હજ તમે બહાર ના નીકળતો મને પૂછ્યા વગર. આખું મૂડ બગાડી દીધું કાકા. અમે હોય બે રાતથી ઊંઘ્યા નહીં. લે તારી એક બાજુ રેસની ચિંતા હતી એક બાજુ ચોરની ચિંતા હતી અને એક બાજુ હવે છોકરાની ચિંતા કરો. આટલી બધી ચિંતા લઈને મારે જાવું ચોકણ. આમ તો વિચારતો હતો કીધું મારે હારે નાહી દઉં પણ હવે શું નાહું આજે વાયકણ આવતો રહ્યો. અહીંયા તારી મફુજી મારું બેટું હવે દારૂ છૂટી પડ્યા છે કે મારા ઘર તમે રેસ બાબતે કોઈ વાત લઈને આવતા નહીં. પણ હવે ખરેખર મારું બેટું હું તો બોલવાનો જ વાગ છું. મારાથી કોઈ થાય નહીં. જો વાયકણ ઊંઝો નહીં તો ઊંઝો રેસ મને ખાઈને જતી રહે. હવે વંડામ જતો રૂ હરીભાઈ પાણ ને બાસ્કુજી પાણ ઈકન 2 જણા છી અને કોઈનો મોજો વંડો છે એટલે કોઈ થાય નહીં. ઈકન જઈને હુઈ જાઉં. રેસ
પેલા ગણ કાકા અલ્યા તારી બાસ્કુજી અલ્યા વંડા રેસ આવી ગયા જી બાજુ પેલી દીવાલ વાટે અરે જી જા અલ્યા બાસ્કુજી આજ આપણે જા લે કાથા થો અલ્યા શું કાથા થલ્યા એ મૂર્ખા અલ્યા હું તને સમજે ગાજો કે અલ્યા આપણા ગામમાં રેસ આવી છે પણ ના કાકા હું બીવાતો નહીં હું બાદુનો શિયો છું કાકા મને વાત નથી મનાતી એટલે અલ્યા શું નથી મનાતી કાકા ખાઈ જા કાકા બાસ્કુજી આજ મરા કોતા મારે લ્યા પણ બીવાવું નહીં હડો કાકા નહીં જાવ રાહ દો કે તું ચેડા રે કાકા આવડી મોટી છે અરે હો ગમે એવડી રી કેટલા દાડા બે ફરશે તાણી કાકા પેલા કણ ચોકટ પેલા કણ કાકા જો પેલી રહી કાકા કાકા બાજુ બાસ્કુજી હેડો મફુજી ના ઘેર ભૂલી જા મફુજીએ શું કીધું તું અને બીજી વાતે ભૂમતા કાકા તમને બધાને મારે કરવી છે કે રેસ તમને મારી નાખે કે ભાજી નાખે કે ભૂકા કરી નાખે પણ રેસ બાબતની વાત લઈને મારા ઘેર ના હતા નકર તમારા એકના પગનું હાદા રાખ્યો નહીં કેમ કે મને તમારો કોઈનો વિશ્વાસ હવે આવતો નહીં તમારા લાગે તમે હવે બધા ભોગવી લેજો અરે મફુજીએ હો રેસ બાબતે અહીંયાના ઘેર જવાની ના પાડી પણ હું જાયો અરે બાસ્કુજી મને મારી ચિંતા નહીં હું ભલે મરી જાતો મને મારા છોકરાની ચિંતા છે એટલે હું મફુજીના ઘેર જાયો હા તે જો અમે તો નહીં આવા મફુજી ઘેર ફૂમતા કહે હેડો હવે ના પાડી છે નહીં અને આપણે પછી કોઈ ઇજ્જત વાળું થઈ ના જવાય એટલે ઇજ્જતની જો વાત કરો છો હમણાં પેલી રેસ હોય છો ફાળી ખા હે હેડો બાસ્કુજી મફુજી કાડો માં હંગાત ચોકર વંડમ રેસ આવી છે ઓય ઓહો રેસ ની તો મને બીક લાગે છે રેસ ભાળીને તો હું દોડી નહીં ઉડતો હે મફુજી કોઈને ભરમાયા હતા મની તો મેં તમને ચોખ્ખા શબ્દમાં શું કીધું તું કે રેસ નોમની વાત લઈને મારા ઘેર ના હતા ને કે પગ તમારા ભાજી નાખ્યો ઉપડો હેડો મફુજી અમને અમારી ચિંતા નહીં અરે હું ભલે મરી જાતો મને મારા છોકરાની ચિંતા છે ઓય તમારા છોકરાની ચિંતા છે ઓય છોકરાની ચિંતા ના કરો છોકરો હોય કણ હોઈ રહે તમે ઉપડો હેડો તમે લેહન જવાબદારી આ જવાબદારી મારી મારા છોકરાને કોઈ નહીં થાય કશું નહીં થાય તમારા છોકરાનો વાળે વકો નહીં થવાય દઉં હું તો હેડો ઓહો ખેલાડી શું થયું વંડમ રેસ આવી છે ના હોય ઓય લ્યા તારી આ ભાળી ગયો તો આ પહાડ જેવડા સરી હે તમે રેસ ને પહોંચી નહીં કેતા લે અરે મફુજી દેવા ગયો તો હા પણ હોમે આવી એટલે પાછો પડી ગયો એ તો બધા પાછા જ પડી જાય છે સમય અંત નો આવે ને એટલે બધા પાછા પડી જાય છે ટક્કર નહીં ચાલી કેતા ઉપડો હેડો મફુજી આજ આર કોટો પાર તમે મારા છોકરાની ઓર રાખો આજ બીવાવ નહીં અમારે ભલે મારા આશીર્વાદ ના ઊંઘું પડે તો ના ઊંઘું પણ આ છોકરાની ઓર રાખીને હું બેસ્યું આ હવે તમારી જવાબદારી હા એ તો મારામાં આવી ગયું હેડો ફૂંદાકા તમારે જેટલી દોડાવી એટલી દોડાવો જેટલું દોડવું એટલું દોડો ગોદડન મોસા હંકાટ લઈ જવાનું તો લઈ જાય તો હેડો ઉપડો હેડો લ્યા હેડો ચેડે નમણા વાળતા રહેજો એ હારું બાસ્કુજી હવે મને મારા છોકરાની ચિંતા મટી ગઈ છે હેડો પેલી રેસને પાડા હવે રેસ્ટ પાડવા આપણે નહીં જાવું તો કોણ જાય મેં તમને દાડે શું વાત કરી હતી કાકા ભત્રીજાની લેતા આવો ને અહીંયા નાઘા કરો ઓહ તારી અલ્યા અલ્યા બે તો મગજમાંથી નીકળી ગયા તા હાલ જબ્બર મોકો છે હેડો કાકા ભત્રીજાના ઘેર હેડો ભૂપતજી એ ભૂપતજી ભત્રીજા એ અલ્યા બાર આવો કી હું છે ભાઈ રેસ આવી છે હા રેસ આવી છે હા તમે બોલ્યા તા કે રેસ આવે એટલે અમને કહેજો હવે આવી છે હેડો હા તે અમે તો ના પાડી
એટલે હા ચુકલી આવી તો મશ્કરી કરવા જ નહીં આયા ને એ અલ્યા વંડામાં આવી છે હેડકી હેડ બંડામાં આવી એમ ઓવે એટલે અમે એટલા બધા બહાદુર તો નહીં પણ હંગાથ આવશે ખાલી એમ અમે હંગા થઈ આવશે આગળ થો આગળ શું કરવા અમે થો અલ્યા તમે બોલ્યા તા શું બોલ્યા તા લેવા તમે મોરે થવાનું બોલ્યા તા કે રેસ આવે એટલે અમને કહેજો અમે મોરે થા હા તે મોરે થવાનું બોલ્યા તા કોઈ મરવા માટે કોઈ મરે ના થા ભાઈ અલ્યા ભાઈ મરવાની વાત કેને કરી છે તો બોલતે થોડી વર રાખો કે તાણી તે તમે ઘણું બધું બોલો છો ચોકી અમે તો જહાજ હેડો હેડો હા તે હંગાત આવો અમે તો મોય થાને કમલે મિલો મિલે એ ડાબડી મુઢા ઓર રાશિન બોલ ને કે થાપાયો હમણે થાપાયો એટલે પાવર મારા બદલે કરે છે એ ભૂમડા કા આપણે અંદર અંદર નહીં લડવું આ રેસ નામનો પાઠ જ પૂરો કરી નાખવો છે આપણે હેડજો હેડો. પણ હાલ છોડવાની કોશિશ ના કરતા હો તમને કહું ઓવે ઓવે જો અરે બધા કોરે મોરે થઈ જાય કુટીને પાડો તો એ બાસ્કુ તારી હગલી રેસ આટલી ઊંચી થાય કદી જોઈ છે જિંદગીમાં તે તો ખાલી આમ ગળતે ગળતે જ જોઈએ છે જોઈને દયા છો હાથીનું કોબડું જોયું હાથીનું કોબડું ગોળી મારો ને ગોળી તો કોઈ ના થાય રેસનું એમથી ખતરનાક આવે ઓવે જો ભાઈ આપણે દેવું નહીં બરાબર પહેલા રેસને દોડાવવાનું કરો જો ના દોડાય પછી પાડો હા હેડો બધા હાથમાં એક એક કીટ લઈ લો મારી વાત આપણો આપણે દેવા નહીં જાવું જે દેવા થાય ને એ ભોગવશે હા એ તો સજ કે અંદર ને અંદર જ છે અંદર ના જાતા હો ડાયરેક્ટ ઓવે ચમ હા હા તો જોઈ લે ભાઈ તમે આગળ દોડો મે અલ્યા ઈકણ છે રેસ લે હરીજી હા લે કમર તો માર વાસેલું હતું હા કમર તો માર વાસેલું હતું ગરમ જ નહીં કી લે પણ રેસ તો હળો ના ખોલી કે જોઈને જાજો હો ઊંડે ચડજો આવશું ફોન બીકમાં કમાડ કુલ્લું મેલીને દોડ્યા આવશો અરે કમર વાસીને જ હું ઊંઝો તો નાઈ છોડું લ્યા અલ્યા નહીં સોળું આમ સાઈડમાં રોકી હરીજી તિજોરી હાય હાય હરીજી દાગીના જ્યાં દાગીના કેટલા હતા દાગીના ટૂંપીઓ તો હેર્યો તે અને કોબીઓ શું કરવાનું આ રેસનું શું કરવાનું અને સોરજીઓ છે લ્યા આ થઈ ગયો છે હરીજી આવા તો કંટાળી ગયા છો ખબર આની નહીં પડતી કે મારું બધું વંડામાં રેસ આવી અને વંડામાં ચોરી થઈ મારા એ રેસ આવી મારા એ ચોરી થઈ અમારા ઘેર રેશ આવી અમારા ઘેર ચોરી થઈ એટલે ભત્રીજા શું કહ્યું હું કેવું ભૂમતા કા અવાજ જી કાકા ચોરી ખાલી હરીબાના ઘેર ખેકરજીના ઘેર અને મફુ કાકાના ઘેર નહીં થઈ એટલે તું કેવા હું માંગી છે કે ચોરી અમે જોડે રહીને કરાઈ છે લ્યા ઉભારો ઉભારો ભત્રીજાનો જવાબ હું આલું છું આરી ચોરીમાં જો તમારો કોઈનો હાથ નીકળ્યો ને ખરેખર તમને ખબર છે ને કે ફૂમતાજી ઠેઠના હાથના સૂતાજી ખરેખર ભમાયા વગર રહ્યો નહીં હો હારી તા કાકા તાર જોઈ વિચારીને બોલજો હો એ તારે જે શબ્દ કાઢવો હોય સમજી વિચારી કાઢજે ને કે મોઢું ભાજી નાખો હા એટલે મેં આરોપ નહીં નાખ્યો મેં કીધું છે ખાલી એટલે તારા કહેવાનો મતલબ એવો જ હતો મારી વાત આપણો ફૂમતા કાકાનું ઘર એકલું હતું એટલે ફૂમતા કાકાના ઘેર ચોરી થઈ બરોબર અમારું ઘર એકલું હતું અમારા ઘેર ચોરી થઈ આ બે ઘર જોડે જોડે હતા તો બે ના ઘેર ચોરી ચમ ના થઈ અલ્યા બાસ્કુજી હું તમારા હંગાત તો હતો યાર એ કાયું જવાન નહીં આવતું હારી કાયું જવાન નહીં આવતું ખરેખર અરે કાલ કેમ ના ખાવું બસ વ્યવહારે રહેવાનું એ હરીજી એ હરીજી શું કરે આમને નાક ભાઈ નાખ્યું મારીને અરે ભાગ્ય ખબર પડે એ હરીજી આપણે મફુજીને ઘેર જા એ વખત છેગારથી ચેડથી આયા હતા ખબર છે એ બાસ્કુજી એ વાટે રહેજો હો બાઈક ચોરી મેં કરી લે ચોરી તમારા ઘેર મેં કરી છે હવે તો તોરતો ચો માનવાનો છે ચોરી મેં કરી છે કાકા હા એવી વાત આપણા ઘેર આઈને થઈ હતી કે રેશ આવી
રેસ છે ચોકણ વાયકણ ભત્રીજા અલ્યા રેસ તો વાયકણ. હતી. હા? રેસ તો હતી વાયકણ જ. જોઈ તી એમ હા અમે બેને જોઈ છે. ત્રણ જણા ને મારો છોકરો હતો હા? ઓવે એક જ મિનિટ ભત્રીજા મુલ તો ઘરના ક્યાં રહી એને તમારો કોણ હતું છોકરો ઓવે એ ચાણી આવ્યો વળી અલ્યા ભાઈ હવારમાં આવ્યો છે. સવારે જ આવ્યો એમ ઓવે રેસ જ એને ભાળી તી હીરો મોઘા કરતો આવ્યો ને એને અમને જગાડી કીધું કે રેસ આવી પછી અમે જોવા આવ્યા હવે ખખડાયું તે રેસ અમાર હોમી આવી તેમ દોડી ઉડ્યા. એને ભાળી દી રેસ ઓવે અને અમે ત્રણ જણાને ભાડી કહું તો શું એટલે રેસને ખબર પડી હતી કે ગામમાં છોકરો આવ્યો છે લ્યા વધની વાતો પડતી મેલો કી અતાર ઓવે. રેસને ગોતવાનું કરો ઓવે નકે છે ની ખેગાજી નું રાજ ખુલી જા જા ફૂકતા કાકા એ! ઘૂમતાય શાંતિ રાખો સમજાઈ દો ને કે ખરેખર ભમાઈ ના છો આખી ચાલ મગજમાં આવી જઈ ચાલ એટલે તમે બે જણા તેમ કઈના શકુની બન્યા છો કેજો મને હા હે? કેવું લાગ્યું? એકબીજાનો અમે નોમ નહીં. કેવું લાગ્યું? તમે લડાવો છો મારી યાર. વાત સાંભળો. હવે તો હું તું મારી વાત તો સાંભળ. નથી વાપરવી. હવે કેવું લાગ્યું જાણે યાદ આપણી મુઠાના ઘેર ચોરી થઈ હતી તાણી વાયદા અમાર ઉપર શક કર્યો તો તાણી તમે બધા સાથમાં હતા હા તે વાયના ઘેર ચોરી થઈ ઈ વખત અમે બધા હાજર હતા અને તમે બે હાજર નતા એટલે તમારા ઉપર શક કર્યો તો હરીજી પણ ખાલી એમાં તમારો છોકરો જ હાજર નતો. હા વાત આટલા જઈને મળે છે એ બાસ્કુ શું બોલી લે તું એટલે કેવા શું માંગે છે તું તારો મતલબ શું છે કાજે હે તાર છોકરા જઈને વાત ઉભી રહેશે. બરાબર એટલે મારા છોકરાએ ચોરી કરી એમ બરાબરાઈ છે. આલ્યા મુઢામ સિંહ એટલા ભય રખડતા છે હમણાં આય. વિચારી બોલજે બાપ ભય રખડતા છે એટલે અરે પાણી નાખો દો તારા એ બસ સાંભળો મારી વાત દૂધનું દૂધ અને પાણીનું પાણી કાકા થાય પેલા વાયકા રેસની વાત કરો છો ને? ઓવે રેસ ગોતો હા. બાર ગોતો રેસ ના મળે તો ખેગારજી તમારે હરીબા તમારે અને મફુ કાકાને જવાબ આલવો પડશે આનો હવે. આલ્યા અમીશોનો જવાબ આલો ધોકા છે ધોકા તમારી તાકાત હોય ને તો અમારી જોડે જવાબ લેવા આવજો તમે તાર. કાકાજી, જવાબે આલવો પડશે ને અમારા દાગીના આલવા પડશે. લે બાસ સાહેબ, સાહેબ, દાગીના દાગીના લેવા આવ્યો છે મારા માટે ચોરી થઈ છે લે હા એ તો તમારે જ કોમ આવવાનું છે કે ભાઈ ચોરી થયેલું વપરાય કેના માટે ચોરી કરી હોય એના માટે એ ભત્રીજા, હેડજો રેસને હોગે હેડો. એક મિનિટ રેસ હાલ સાઈડમાં રહી ભત્રીજા હાલ તું અમને શું બોલ્યો કે મને ડાબડી મુઢા એટલે છે ને થોડુંક વિચારીને બોલવાનું હો. અરે એ તો ભમતા કે મજાકમાં કહી દીધું છે એમ ને ભૂપતજી પછી ના મજા આવે એમ હા હવે મજા નહીં લાવવી ને મજા આવશે નહીં પછી હે હા ઓગળી નાચી કરો મહેરબાની કરીને ભમતા. મારા ભત્રીજા અમી ઓગળીઓ ઘણી થઈ જઈ હવે મહેરબાની કરીને મજા નહીં આવે અને એ કથાનું માથું પોળવું પડશે પછી એમ તો પછી એમ તો છો નારિયેળ સી કે તરબૂચ સી અને પણ તમે એટલા બધા નિર્દોષ હોય તમે ફોલ્ટમાં ના હોય તો એમ કેમ નહીં બોલતા કે રેસને હોગા એમ આ તે હોગો કી અમી જો પકડી રાશી છે ચો હંતાડી છે અંતરવાનો સવાલ ચોથી આવ્યો અલ્યા ગોતવાની વાત આવી એટલે હોય ને સવાલો આજ વિચિત્ર વિચિત્ર નીકળે છે એક મિનિટ ઉપાડો હવે આપણે છે ને આટલે ઉતાવળું બોલ્યા છે એટલે લગભગ આટલામાં તો રેસ નહીં હોય. એટલે ચોક બહાર જઈએ હા એટલા તમારો અવાજ તો પેલા વાઘ સિંહ જેવો ખરો ને એટલા એ વાપરીને જતી રહી હોય ઓ અમે ત્યાં રેસ છો એક જગ્યાએ ઊભી રહેશે ઘડીક ને ઘડીક જગ્યાઓ બદલે છે કે હવે જગ્યાએ તો બદલાશે મને તો આ વાત કોઈ ગળે ઉતરતી નહીં અમુક અમુકના અવાજ ઓફળીને જતી રહે પાછી. એ બધા વાપરો અલ્યા રેસ ભલે અમને ફેરી નાખતી પણ આજ રેસ ને પકડવી છે હેડે ખેકાજી વાયકણ જઈ હતી તો કાર્ટૂન નંબર મેં બધું લાકડી નહીં આ બાજુ લે બંધ ફોકી ભત્રીજા, એટલે ઝાડમાં રેસ આવી ને હા એ દાડે તો અમુક અમુકને જબર દોડવાની એક્ટિંગ કરી હતી. બાસ્કુજી ખરેખર ધરાઈને માર ખાઈએ તાર હો ચમ કેવી રીતના મારી ખાઈ એટલે એટલે તમે કોને કહો છો આ બધું મેં તમારું નામ લીધું. અરે મને જ લાગુ પડે છે હું એકલો દોડ્યો તો દારમોથી મફુજીએ દોડ્યા હતા. બાસ્કુ મારે
એટલે એ તો નહીં કૂતરું. હરીભાઈ રસ્તામાં તો રેસ ના આવે હો. તો જઈ હેડો પેલું બાજુ. જાગરજી રેસ ને ગોત્યા વગર પેલા સોર ને ગોતવાન કરો, મારા દાગીના જ્યાં છે. હા એટલે તમારે એટલી બુદ્ધિ નહીં પહોંચતી. એટલે આખા ગામમાં ચોરીઓ થાય છે તો દાગીના ઓળે કરી નાખો. અમારા ઘરમાં દાગીના પડ્યા હતા, અમે ઓળે ના કરી નાખ્યા. એટલે મને પહેલથી ખબર હતી કે રેસ મારા ઘેર આવશે ને મારા ઘેર ચોરી થાય. હા એટલી તો ખબર હતી કે ગામમાં ચોરીઓ થાય છે. એ અરે આવા જવા બાલ છો ને નહીં સારું લાગતું. એ તો જેના ઘેર ચોરીઓ થઈ હોય ને એને ખબર પડે છે. વાત કરો છો તે કાળી મજૂરી કરીને દાગીના ભેળા કર્યા તેટલા. અલ્યા ભાઈ એમ ચો કીધું કે હરામ ના હતા. હા તો પણ સોર ગોતવાન કરો. રેસ ગોતવાની છે કે નહીં ગોતવાની કહેજો. હવે તમારે એટલી બધી રેસ ગોતવાની પડી હોત ને તો તમે વંડો મિલીને દોડત ના. હા તો અલ્યા એ ટાઈમે થોડી બીક લાગી હતી. મારો છોકરો મારા હંગા જતો એટલે હેડો હવે. હેલો. અરે ભાઈ અમે તો કાકો ભત્રીજો હરીજીના ને ખેગાજીના અંગાથે જ રહ્યા. કેમ? બીક લાગે છે. ઓ તારી અલ્યા વાયકણ તો મોટા ઉપાડે જબર બોલતા હતા. રેસ આવે તો અમન બોલાવજો, અમે આગળ થા. હા રેસ હાથમાં આવી ના આવી હરીભાઈ. નથી આવી. રેસ તમારા હાથમાં નહીં આવે કેમ કે રેસ ને તમે પટાઈ નાખી. માથામાં લાકડી છોડી. પટે નાજી કાળી ચોકન અરે કાકા ભત્રીજાના ઘેર. હેડો હેડો યા. તું મુંબઈ થી હોય શું કામ આવ્યો તો? તું મરી ગયો તો હારું હતું. ત્યાં મારો ગુલી મરી ગયો. મુંબઈ થી મને 20,000 રૂપિયા દર મહિના મેકલાવતો હતો. આઈડિયા લાઈફ મારા ગુલી ને મારી નો જો. ગુલી એ ગુલી ગુલી કાળિયો આ તો બલ્લુ કાળિયો રેસ બની નદન બીવરાવતો હતો. ત્યારથી તે દાડ નીકળ્યો તો નોનો તમે બચાવ કરતા હતા. તમે આગળ રહેજો હવે કમાવું એને. એ શાંતિ રાખો. ગુલી જ નીકળશે. ગુલી જ છે, બલ્લુ નહીં. બલ્લુ બાબુજી આ બધું મને સમજાણું ના. એ તો હવે સમજણ પડશે. આ ગુલી ક્યાંથી આવે એમ કહું છું. ગુલી બહાર લાય. ગુલી બહાર લાય. અરે રોવા પડે આ ગુલી મુંબઈ 20,000 એ બધી ખબર પડી જાય તમને. શું હતું? એક મિનિટ. લાકડીઓ ને ધોકા હમા પકડો. કોઈ ઢૂંઢાઈ ના લે તમારા જોડેથી. હા એમ. હેડ. આ રોઈ ગુલી, આ રોઈ રેડ અને આ રોઈ ગોમનો છોડ. એટલે આવડી નકલી જનાવરના પંજા જેવું શું છે? લે બલ્લુ, એ બલ્લુ, હા ઓય ઓહો મગુગા તમે હતા રે? ઓય લે હેડતી માર હંગા છે. ચોકણ એટલે રેસ પકડવા જાવું છે. રેસ પકડવા? ઓય ના રે ના આપણે રેસ પકડવા નહીં આવવાના. કેમ કે આપણે રેસની બીક લાગે છે. રેસ ની બીક લાગે છે. અરે રેસની બીક કને ના લાગે? એટલે બીઆઈ ની રેસ એટલી નહીં નકલી છે. અને ચિયો મોણો બને છે ને એ આપણે પકડવાનું છે. તારે મને સાથ આલવાનો છે. એવું છે એમ? ઓય અરે એમ તો ચો ના પાડી. સાથ હાલવા તૈયાર છું. હેડ 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 જલ્દી હેડ. ઓ તારી મગુગા પકડો. ઓ તારી ગોતોય નથી મારો ઉડતો. લે આવો ચિયો છે પાડા જેવો હે? ફુકા કા તમે મોરું કાઢજો. એમાં ફુકા કા
આ મોણો તો કોઈ દાડો ગોમમાં નહીં જોયો. એવું છે એમ ને ઓમ ફેર કોણ છે પણ આ? ઓમ ફેરવ ઓમ મારા હોમ ફેરવ હે જબરજસ્ત બને છે તું તો હે લે આવા નાટક કરે છે. ઉભો રહે ઢોકળા કાઢ શું છે આજે હે પકડ અરે! ચો જાય તું? એ બલ્લુ છે શું છે મગુકા? ઓહ તારી તો લાયો લે હે ચોથી લાયો બોલ. ઉભો રહે બલ્લુ હવે સોળવી પડશે બોલ ચોથી લાયો અરે આ ચોથી લાયો પરત વંડામથી. હે વંડામથી. વનડામથી લાયો એમ ને એટલે વંડામથી કને આવી હતી? બાસ્કુજી નથી. બાસ્કુજી નથી. મફુ કાકા લુગડા કટાવી જી તું લુગડો કાઢ પેલા તું. કાઢ. વાહ તારે કેવો નાટક કર્યા છે. કઈ પણ મફુકા મને એ નહીં ખબર પડતી કે આ મોણા કોણ છે. એ મોણસ ગમે તે હશે ને તો હવે સાવો છો છે એટલે સાવો થાહે અને દૂધનું દૂધ ને પાણીનું પાણી થાય અને ઘરમાં પોર ને તાળું વેર તું તાળું માર એય! હટ! લઈ જા અંદર હટ! તાળું માર બસ બસ બલ્લુ ફટોફટ આ લુગડો પહેરી કાઢ તું અરે પણ હું શું કરવા લુગડો પહેરું? અરે તારા નાટક કરવાનું છે મરવાનું મરવાનું નાટક? ઓય હું આવું ને એટલે ગળા તું વૈકણ મરેલો હો જોઈ વાહ મફુજી વાહ, ખરેખર મોની ગયો હો તમારા મગજને. તમે રેસને પકડી અને સોરને પકડ્યો. જો તમે આ સોરને ના પકડ્યો હોત ને તો રેસના હાહાકારમાં આખું ગામ લૂંટાઈ જોત. હે મફુજી, મને એક વાતની ખબર નહીં પડતી કે આરે સોરે હાચો અને રેસે હાચો, પણ કાકા ભત્રીજાને ના ગુલીને શું સંબંધ કે આરે બે જણા રોયા? એવું છે હે? બબે ધોકા કાકા ભત્રીજાને છોડો એટલે એ પોપટ ગોળ બોલ છે કોણ? કહું. ભત્રીજા! ભત્રીજા ખોલ જે રેસ આવી છે. અલા ખોલ કે. રેસ! એ બહાર ના નાખ્યા. ભત્રીજા બહાર ના નાખે બોલો. એ! હું છે લ્યા? અલ્યા હમણાં આવતો ને ખાઈ જા હે. એ હગી નહીં થાતી. ગુલે આપણો પ્લાન સક્સેસ ગુલી? શું છે આ બધું લે? અલ્યા ગુલ્યા તું ચમ પાછો આવ્યો? કાકા, હા? મુંબઈમાં મને ચોય પોલીસ મેલે એમ નહીં એટલે હું પાછો આવતો રહ્યો છું. અલ્યા મુંબઈના ચોર બજારમાં તને નેટ સેટિંગ કર્યો તો તે આ બધું પહેરીને હોય શું કા પાછો આવ્યો છે? ઓ કાકા એ બધું મેં પહેરાયું છે આ મુંબઈમાં ગુલીને રાખ્યો હોત ને હા. તો એવી જેલમાં ગુલીને મેલ દ્યોત ને કે ગુલી આખી જિંદગી આપણા હાથમાં ના આવત એટલે હવે આ બધું પહેરાય વાયકણ ઓમ નામ ફેરવવાનો છે ને? ફેરવવાનો નહીં કાકા હા. મેં એક માસ્ટર પ્લાન બનાવ્યો શું પ્લાન બનાવ્યો ભાઈ તે? જેવી રીતે તમે આ ગુલીથી બીવાણા હા. એટલે કે રેસથી તમે બીવાણા હા. એવી રીતે હવે ગોમ વાળા બીવરાવાના છે એટલે હવે તારા ગામ વચ્ચે જઈ અને નાટક ચાલુ કરાવે છે એમ ને ગુલી જોડે? કાકા ભત્રીજાનું નામ ખોવું છે એમ ને? કાકા નાટક ચાલુ નહીં કરાવવાનો તાણે? નાટક આપણે બે દડમ કરવાનું છે અલ્યા તું હું કહેવા માંગે છે એ ખબર પડતી જ નહીં મને. મારી વાત આપણો હા. જો હા. ગુલીને આપણે ગામમાં એવા માણસને નજરે પાડશું હા. ખેતરમાં હા. બરોબર
કે ઝાર હોય કે સાટી હોય કે બાજરી હોય કે હા. એવા એરિયામાં આપણે ગુલીને એક આધા માણસને નજરે પાડશું હા. અને પછી ગામમાં આપણે ડરનો માહોલ પેદા કરશું કે ગામમાં રેશ આવી અને એટલો બધો ડરનો માહોલ પેદા કરશું કાકા હા. કે કોઈ આમ રેસ દોડે થઈ અને રેસને સોળી પણ નાખે અને ગુલીના બતાવ માટે આપણે હંગાત રહેવું પડશે. એ વાત સાચી છે, ડરનો માહોલ પેદા કરશું ને બધું કરશું, પણ એમાં આપણો શું ફાયદો છે ભત્રીજા એ તો કે. હવે વાત સાચી કરી, આપણો શું ફાયદો એમ હા. ને? કાકા હા. દાડે ગુલી ખેતરમાં બીવરાવશે અને જેવી રાત પડશે હા. એટલે ગુલી આવશે ગામમાં. હા. આપણે ઓને તૈયાર કરીને મેલશો બરોબર, અને જેના ઘેર ગુલી જાહે હા. એકલ દોકલ મોણા હોય ને હા. એટલે જેવો આર્યો રેસ બનીને બીવરાવશે એવો મોણા ના હે એટલે ગુલી ઘરમાં ચોરી કરશે. આલ્યા, વાહ ભત્રીજા વાહ, એક ભત્રીજો હતો ને હવે બીજો ભત્રીજો આવ્યો, મારો તો એકલા રૂપિયા જ છે કે. ભત્રીજા ખરેખર એક વાત કહું, જોરદાર પ્લાન લાવ્યો છે, પણ એ મૂર્ખા એક વાતે ભૂલ કરી બે હોત તું. તારા આ પ્લાનમાં હવે તારો કાકો મરી જોત, અટેક આવ્યો હોત તો. અરે કાકા, તમે જે રિયલ બીવાણા ને એ રીત મારા જોતું તું, અને તમે જેવા બીવાણા ને એવી રીતે જ ગામમાં બીવાહી. ભત્રીજા બિયા હે હું મરી જાહે મરી. હા પણ કાકા, હા. હવે આજ પછી આપણે આ ગુલીની શકલ ગામમાં કોઈને બતાવવાની નહીં. અને તમારે એક જ ભત્રીજો છે, હું એકલો જ. હા એ તો છે જ કે. બોલો કમ્પ્લીટ? કમ્પ્લીટ. વાહ ભાઈ વાહ, સાચો તારો માસ્ટર પ્લાન સાચો હલ્યા. ગુલી, તમે મુંબઈની પોલીસને બચાવવા માટે વાયકણ તો આયા, પણ વાયથી તમે સીધા દિલ્હી જાઓ અને તારી હંગાત તારા કાકો ભત્રીજો આવશે અને તમે વળીને જિંદગીમાં કોઈ દાડો પૈસા નીચો લ્યા. હે બાપુજી, પેલી ચીઠી જે મને મળી એનું રહસ્ય આ જાણતા જ હશે કે બે ધોકા સોડો પોપટ ગોળી એ બોલ છે. કાકા કાકા બોલું આગળ શું કરવાનું? આ ગામમાં પહેલી ચોરી કરી અમે કાકા ભત્રીજા પર શક થઈ ગયો. આ ખેગારિયા ને શું થયું કાકા? ગુલી, તું મારી વાતો પડ. આજ હોજે તારે રીચ બનીને જવાનું છે ખેગારિયાના ઘેર, અને ખેગારિયો જેવો કર્મોથી ના હે એવી બધી વસ્તુ ચોરીને આપણા ઘેર લાવવાની છે તારે. હારું તે આજ હોજે તાણી ખેગારજી નો વારો. એને ખબર પડવી જોઈએ કે કાકા ભત્રીજાના હોમે પડવાનું પરિણામ શું આવે છે એ. જોરદાર આઈડિયા. ખેગારજીના ઘેર ચોરી આપણે કરશો એટલે દાડે ખેગારજીએ આપણા ઉપર શક કર્યો એટલે પાક્કું થઈ જાય ગામ વાળાને કે કાકો ભત્રીજો ચોરસી. જામ કાકા તમારે બેન એક જ મગજ નહીં, થોડો મગજનો ઉપયોગ કરો. અરે ભત્રીજા મગજનો હું ઉપયોગ કરવાનો એ તો કે. કાકા હા આપણે એક જ ઘેર ચોરી કરી એમ જ ખેગારજીએ આપણા ઉપર શક કર્યો બરોબર, ઓય અને આપણે ખેગારજીના ઘેર ચોરી કરે એટલે પાક્કું થઈ જાય કે આપણે ચોર છો. અરે ગોમ છોડીને ના આવી જાવ. એમ નહીં જાવું તો આપણો આખો પ્લાન બગડશે. તો પતા બીજું શું કરવાનું એ તો કે. ભૂલી હવે એક કામ કર, જો તું રીસ મળી અને રાતે આય ચોકણ કાકા ભત્રીજા જોડે જાય, અને અમે જેવા ઘર છોડીને ના હો એવા તું અમારી તિજોરી લૂંટ એટલે કે આપણી તિજોરી તોડ. અરે મગજ ફરી જશે. શું શું વાતો કરો તમે? અલ્યા ગુલી, તું સમજતો નહીં. તિજોરી તોડવાની નહીં, ચાવી બારી પડી હશે તારે ખોલી અને રમણ ભમણ જ કરવાનું છે. અને કાકા મારી વાત સાંભળો, દાડો ઉગે એટલે આપણે જાહેર કરવાનું કે અમારા ઘેર ચોરી થઈ. દાગીના કેટલા તોરણા એ અમાર બતાવવાના છે. અને કાકા ભત્રીજાના ઘેર ચોરી થાય એટલે ખેગારજી તો શું પણ કોઈને શક નહીં પડે કે કાકો ભત્રીજો ચોર છે. હા વાહ ભત્રીજા વાહ, લાયો. ખરેખર ભત્રીજા તું આવા નવા આઈડિયા લાવતો રહે. હું તારા ઓલે બદમ દીને અઠવાડ્યું. હા પણ એ ભત્રીજા, મને એક મગજમાં આઈડિયા આવ્યો છે કે આ ચોરી તો આપણા ઘેર થાય, બધાને શકે આપણા ઉપરથી નીકળી જાય, પણ કોઈક એવો આઈડિયા લાય કે ચોરી આપણા એ થાય અને ચોરે આપણા એકણથી પકડાઈ જાય એવું તો મજા ના આવે. કાકા હા ચોર મળી ગયો. મળી ગયો ચોર. એટલે આવો તો જીઓ બલીનો બકરો છે, તરત મળી ગયો. બલ્લુ ઓઢાને આપણે ટાઈમસર ચિઠ્ઠીનો ચાકર બનાવવાનો છે. હા ભાઈ
વાહ બધાના ભેગા ને ભેગા ફર્યા જ્યાં છે અને કેવા કેવા પ્લાન બનાયા છે હોય એને મૂર્ખા જેવા પ્લાન બનાયા છે હોય ને મૂર્ખા ઈયાના પાહલામાં વેટાણા રહ્યા કેવી રીતના એમ કે સોર ગમે તે નેના મોટી ચોરી કરે તો કોક તો સબૂત છોડે તમારા ઘેર બધાને ચોરી થઈ એમ હોય ને તાળા તોડાય અને એના ઘેર ચોરી કરી એટલે ગોલી ચાવી આલીન કરાય તિજોરી તો એમ નેમ હતી એટલે થાપ ખાઈ જાય જો વિચાર નાટક નહીં. બાપુ કાકા અમે આનું કામ છોડીને જતા રહ્યા ખરી. આ ગોમ છોડીને નહીં, આ દુનિયા છોડીને તું જતો રહે જો કાલી. હા અરે ભાઈ તમે ગણજી પેર સડ્યા તો હીરો યાદ કરો બાપા રે અને મેં તારું શું બગાડ્યું છે? જેટલી વાર હું ખેતરમાં આવું છું એટલી વાર હું તને ધકું છું. અરે બીજા કોઈ ખેતરમાં મરતા જ નહીં તને. બાપુજી મને થોડી જગ્યા નહીં મળતી. અલે હાલો જગ્યા બલ્લુ આગો ને મારે બંને વેટાળો પહેલા તો મારે આ ગુલી રમાડો છે. બાપુજી પહેલા રેસ મને દેખાડી હતી. પહેલું નુકસાન મને આવ્યું. પહેલા તો હું વાસી બીની દોડ્યા પડ્યા. પછી બાપુજી પછી શું થયું? 60,000 ની મારી જાણ હતી ને, એમાં કટર મારવું પડ્યું મારે આ રસના લીધે લ્યા. મારે તો ઓના ઉપર ફ્રી છે. મારી 100 રૂપિયાની માટલી ફોડાઈ અને ચોરીનો આરોપે મારા પર નાખ્યો. મેં નતું કીધું કે તમને એક દાડો ગામની બહાર કાઢવા પડશે. આ સમય આવી ગયો તમારો, આવી ગયો. એ વખત તો આવું કેવું નતા બોલતા પકડ્યો બાસ્કુજી પકડજો અહીં. મને તે જારમુથી દોડાયો મારા 1000 રૂપિયા હરાયા લે હા કોઈ દોડો હું કોઈ થી વિવડો નહીં મને બીવરાયો તે એક મિનિટ બાપુજી. અલ્યા પેલો ચારો હું આજે મારા વાટવા નહીં ગયો. એમ ને આમ હું ઉભારો શાંતિ રાખો આર્યું છોકરું છે મેન વાયકણ છે પ્લાન વાયકણ છે આ બે જગ્યાએ વાયકર પરસાદ ઓછો મળ્યો છે. ફૂમતાજી સાઈડ મળે ફૂમતાજી હરી વાળો ધોકો લઈ તમે તાર બાકી નાખો અરે બાકી નાખો લે ઓ દેના પગ બાકી નાખો તો અરે ભાઈ તો આને વાગે ફૂમતા વાગે અરે ભાઈ છે પકડ દો. તારું મગજ બહુ દોડે છે એમ ને બાસ્કોજી મગજ છો દોડતું આપણે મારશે ને તો મરી જા પછી દિલ્હીની પોલીસ શું કરશે પોલીસ મારશે વાયો નહીં ના બાપુજી ના. પોલીસ તો મારશે પણ પેલા મારો હિસાબ તો હવે મારા દાગીના લઈ લ્યો લાવો લા. દાગીના તો મેલ્યા. દાગીના ઘૂમતા કાયો ભળો મારી વાત આર્યા સોરથી વાના ફાન ફૂંચી ખાવા ના હોય વેચી ખાઈ રહ્યા હોય અને દાગીનાની વાત કરો છો બાસ્કુજીના દાગીના આ રહ્યા મારા દાગીના તો મારા દાગીના તો છે. અરે ભાઈ ગાડી બોલાવો અત્યારે વાયને દાડો ઉગવા દેવો નહીં વાયને દિલ્હી ભેળા રાતે રાત કરે એટલે એ વાતની એને ઠેઠ સુધી ખમાન મજા થઈ જાય ખમાન મજા ટોથી થઈ જાય એ વાતની સજા થઈ જાય વાયને હા એક મિનિટ ઉભો થા. ઉભો થા. આગળ જો બાસ્કુજી આગળ જો. ભૂજા દાગી હે બાપુજી આ ચોરી કરી એને ચોથી ખમાન મજા થાય કહીએ. સજા કીધી ને એ વાતની એને સજા થઈ જાય એમ કીધું હેડો હેડો હા મારું એસબી હિન્દુસ્તાની હા